હવેલીમાં તમે ઘણી વાર જોતા હશો, માજી ઘરમાં ખાટલા પર બેઠા હોય ને તો બે જણે હાથ પકડીને માંડ ઉભા કરવા પડે. ને જ્યાં હવેલીમાં દર્શન કરવા આવે, ઠાકોરજીની સન્મુખ થાય, આમ બધાને અડસરી ધક્કો મારીને આગળ જતા રહે. ઘણી વાર આવો અનુભવ આપણને થતો હોય. મેં એવા ઘણા વૈષ્ણવને જોયા છે, સરખી રીતે ચાલી ના શકતા હોય, પણ જ્યાં વ્રજમાં જાય તો આખી ગિરિરાજજીની દંડવતી પરિક્રમા એવી રીતે કરે કે જાણે શરીરમાં કોઈ કષ્ટ જ નથી. શિવનાજી અને વ્રજરજ બંનેનો સમન્વય થાય. યમુનાજી પણ એમની કૃપાથી પણ જીવને તનોનવતો થાય. જીવ એક અલૌકિક દેહ ધારણ કરી લે, એ જીવનું સમગ્ર અસ્તિત્વ ભગવતમય બની જાય. એટલા માટે આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક ત્રણેય પ્રકારે આપ ભક્તોનું પોષણ કરવા માટે પધાર્યા છે. એટલા માટે પોષ, મધ્યાહન અને નવમે આપણે જોયું, નવ પૂર્ણાંક છે અને આપની પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. શ્રીનાથજી, શ્રી એટલે લક્ષ્મી, આપ રૂકમણીજી અને પદ્માવતીજીના નાથ છે અને એટલા માટે કહ્યું શ્રીનાથજી. ગોપાલદાસજી વર્ણન કરી રહ્યા છે. તો એટલા માટે ભક્તોનું પોષણ કરવા આપ પ્રગટ થયા છે, કૃપા કરવા પધાર્યા છે. ગમે તેવો જીવ હોય એના પર આપ કૃપા કરે છે. પ્રસંગ આવે છે કે વાર શ્રી ગુસાઈજી દ્વારકા પધાર્યા છે. આ દ્વારકામાં ચામડાનું કામ કરનાર એક મોચી રહે, આખો દિવસ ચામડાના જોડા બનાવે, સાધારણ જીવ હતો. શ્રી ગુસાઈજી પધારી રહ્યા હતા, શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિએ જીવ પર થઈ અને મોચીને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સાક્ષાત પુરુષોત્તમના દર્શન થયા. ચકિત થઈ ગયો, શરણમાં આવ્યો, કૃપાનાથ મને આપનો સેવક બનાવો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, તને સેવક તો બનાવું, પણ તું મને વચન આપ કે તું ક્યારે જીવ હિંસા નહીં કરે, ચામડાના વેપાર માટે તું કોઈ પશુને નહીં મારે. વચન આપ્યું, કૃપાનાથ હું ક્યારેય જીવ હિંસા નહીં કરું, બસ મને આપનો કરી લો. શ્રી ગુસાઈજીને બ્રહ્મ સમન કરાવ્યું અને આજ્ઞા કરી કે વૈષ્ણવ તું આજથી ઠાકોરજીનો થયો. જ્યાં શ્રી ગુરુના મુખ્યથી વચનામૃતનું શ્રવણ કર્યું, એના જીવનમાં એવું પરિવર્તન આવ્યું કે જાતિથી, વર્ણથી શૂદ્ર હતો, પણ એક બ્રાહ્મણ જેવું, વૈષ્ણવ જેવું વર્તન કરે, વૈષ્ણવની જેમ રહેવા લાગ્યો. જો ગુરુની કૃપા થાય તો જીવનમાં પરિવર્તન આવે. પેલો જાતિથી શૂદ્ર મોચી હતો અને બ્રાહ્મણો જેવો, વૈષ્ણવ જેવો આચાર વિચાર પાડે. બીજા બધા ગામના બ્રાહ્મણો એ સરખો આચાર વિચાર ન પાડી શકે, બીજા બધા બ્રાહ્મણોને આની ઈર્ષા આવી. અરે છે તો શૂદ્ર અને બ્રાહ્મણની જેમ બધા આચાર પાડે છે. આવીને રાજાને ફરિયાદ કરી, મહારાજ દૂધમાંથી છાશ બને પણ છાશમાંથી દૂધ ના બની શકે. બ્રાહ્મણ કદાચ શૂદ્ર બની જાય પણ શૂદ્ર બ્રાહ્મણ ન થઈ શકે. રાજાએ પેલા મોચીને બોલાવ્યો, સભામાં ઉભો રાખ્યો. રાજાએ કહ્યું કે બધા બ્રાહ્મણો એમ કે છે કે દૂધમાંથી છાશ બને પણ છાશમાંથી દૂધ ન બની શકે. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું, અરે ગુરુની કૃપા થાય તો છાશમાંથી એ દૂધ થઈ જાય, લાવો છાશ મંગાવો. રાજાએ છાશ મંગાવી. પેલા વૈષ્ણવે છાશનો પ્યાલો હાથમાં રાખી શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું. જે રાજ મારા શ્રીજી બાવાએ, મારા ઠાકોરજીએ જો ખરા અર્થમાં મારો સ્વીકાર કર્યો હોય તો આ છાશમાંથી દૂધ બની જાઓ. જ્યાં શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું, એ ખાટી છાશનો લોટો મીઠું દૂધ બની ગયું. રાજાને આપ્યું, લો મહારાજ પીને ખાતરી કરી લો. અને રાજાએ ઘૂંટડો ભર્યો, એક ખાટી છાશ પણ મધુરું દૂધ બની ગયું.
પ્રમાણ આપ્યું કે શ્રી ગુસાઈજી જેનો સ્વીકાર કરે છે એને સ્વયં ઠાકોરજી સ્વીકારે છે, એના સર્વ દોષો નિર્મૂળ થઈ જાય છે. શ્રી ગુસાઈજી કૃપા કરવા પધાર્યા છે અને જયારે કૃપા થાય ત્યારે જીવનો અધિકાર, યોગ્યતા, એનું જ્ઞાન, એના સાધનો, એની પાત્રતા કંઈ પણ જોતા નથી. જેમ કાટ વાળું લોખંડ હોય છતાંય પારસમણીનો સ્પર્શ થાય તો એને સોનું બનાવી દે. આ પોષ મધ્યાને નોમે મધ્યાહનો સૂર્ય જેમ પ્રકાશિત હોય તેમ અજ્ઞાનનો અંધકાર દૂર કરી દૈવી જીવના હૃદયમાં ભગવદ લીલા રૂપી જ્ઞાનનો પ્રકાશ કરવા માટે આ ભૂતલ પર પધાર્યા છે. નોમે જેમ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું પ્રાગટ્ય પણ મધ્યરાત્રિએ તે ઉત્સવ નોમે મનાવ્યો. રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ એનું પ્રાગટ્ય પણ નોમ ન થયું. એમ શ્રી ગુસાઈજી પણ પોષ મધ્યાને નોમે અર્થાત આ પૂર્ણ અવતાર છે. ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ, રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ, એમ આપ આચાર્ય કુળમાં પ્રગટ થયા છે. આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા એટલા માટે વેદની મર્યાદા પણ પાડશે અને પોતે કૃષ્ણનો અવતાર છે. જેમ કૃષ્ણએ ભક્તોને આનંદનું દાન કર્યું, આપ પણ પોતાના નિજજનોને એ ભગવત સ્વરૂપારૂપી આનંદનું દાન કરશે. અને કૃષ્ણની પુષ્ટિ અને રામચંદ્રજીની મર્યાદા આ બંનેનું પાલન કરવા માટે આપ નવમીના પ્રગટ થયા છે. કોણ પ્રગટ થયું છે? સ્વયં શ્રીનાથજી. કારણ કે આગળ પણ કહ્યું, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. ત્યાં વચન સ્વયં શ્રીનાથજીએ માંગ્યું છે અને એ જ નિભાવ્યું છે. એટલા માટે સ્વયં શ્રીનાથજી શ્રી ગુસાઈજીના સ્વરૂપે પ્રગટ્યા છે. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. અક્કાજીના હૃદયમાં આનંદ ઉભરાઈ રહ્યો છે. કેમ કે આ જન્મ નથી, આ પ્રાગટ્ય છે. જીવ પર કૃપા કરવા માટે અવતાર લીધો એ પ્રાગટ્ય. અને એટલા માટે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે. અને સ્વયં પ્રભુ પ્રગટ થયા, એનો આનંદ હૃદયમાં ઉમટી રહ્યો છે. અક્કાજીને આનંદ થયો. મારે ત્યાં સ્વયં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. જો શ્રી મહાપ્રભુજીના પણ 3 સ્વરૂપો છે, સાત્વિક, રાજસ, તામસ. જો શ્રી મહાપ્રભુજીનું સાત્વિક સ્વરૂપ એટલે શ્રી હરિરાયજી. શ્રી ગુસાઈજીએ પણ આગળ પણ એ ચર્ચા કરી ને, એક પૂર્ણ બ્રહ્મ છે ને એક પૂર્ણ પુરુષોત્તમ છે, બંને એક જ સ્વરૂપ છે. શ્રી હરિરાયજી પણ શ્રી ગુસાઈજીના ચરવિત તાંબુલનું જ પ્રાગટ્ય છે. આપનું પ્રગટ સ્વરૂપ છે વલ્લભાખ્યાન એવાંગમય સ્વરૂપ. શ્રી હરિરાયજી એ સાત્વિક સ્વરૂપ. શ્રી ગુસાઈજીનું રાજસ સ્વરૂપ એટલે ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજીને પણ શ્રી ગુસાઈજી વલ્લભ કહીને બોલાવતા. અને તામસ સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતે સ્વયં. શ્રી મહાપ્રભુજી એટલે નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ. પુષ્ટિ માર્ગમાં આ મુખ્ય 4 સ્વરૂપ એ શ્રી વલ્લભના સ્વરૂપ મનાય છે. મર્યાદામાં તામસ ભાવને ભલે ગૌણ કહેવામાં આવ્યો, પણ પુષ્ટિ માર્ગમાં તામસ ભાવની પ્રધાનતા છે.